હવે આપણે દાખલામાં આપણે વધુ વિગતવાર જોઈએ. આ એક દાખલો છે દ્વિઘાત બહુપદીનો. આપણે એનું શૂન્ય શોધી લીધું, 2 શૂન્ય મળ્યા. હવે એક શૂન્યને આપણે આલ્ફા કહી દેવાનું અને બીજા શૂન્યને આપણે બીટા કહી દેવાનું. આલ્ફા બરાબર -5, બીટા બરાબર છે -4. હવે એવા દાખલા બહુ પૂછાય છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો શૂન્ય એટલે આલ્ફા અને બીટા, સહગુણક એટલે શું? તો કે આ એ છે, બી છે અને આ છે સી. તો આ બે વચ્ચે સંબંધ શું છે? આલ્ફા બીટા. અને આ સહગુણક વચ્ચેનો સંબંધ શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા કરીને તો -b/a જવાબ આવે. આલ્ફા ગુણ્યા બીટા કરી તો c/a જવાબ આવે. આ સંબંધ છે એ બરાબર છે, ચકાસવાનું છે. તો આપણે પહેલાં આલ્ફા પ્લસ બીટા કરી, એનો જવાબ જે આવે એ -b/a જેટલો આવવો જોઈએ. આલ્ફા બરાબર છે -5 પ્લસ બીટા બરાબર છે -4. તો એ કાઉન્સમાં લખવા પડે, નકર પ્લસ માઇનસ છે એ ભેગા થઈ જાય. તો -5 -4 તો -9. હવે અહીંયા માઇનસના માઇનસ, બીની કિંમત કેટલી છે? તો કે 9. એની કિંમત કેટલી છે? તો કે કાંઈ નથી, તો 1. તો આનો જવાબ આવ્યો 9. આથી આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આ એક સંબંધ સાબિત થઈ ગયો. હવે બીજો સંબંધ છે કે આલ્ફા ગુણ્યા બીટા કરી તો એનો જવાબ આવવો જોઈએ c/a. આલ્ફા બરાબર -5 ગુણ્યા બીટા બરાબર -4. ગુણાકાર કરી તો ગુણાકારમાં પહેલાં 5 ચોક 20 થશે, પણ નિશાની કઈ મળશે? નિયમ મુજબ. સરખી નિશાની હશે તો પ્લસ મળશે, સરખી નિશાની હશે તો પ્લસ મળશે, અલગ અલગ હશે તો માઇનસ મળશે. અહીંયા સરખી નિશાની છે માઇનસ, તો +20 જવાબ આવ્યો. પ્લસ છે એ આપણે લખવાની જરૂર નથી. ના નિશાની ન કરી હોય તો પ્લસ જ સમજી લેવાનું. આનો જવાબ આવ્યો 20. હવે c/a કરી, c બરાબર છે 20, a બરાબર છે 1, તો આનો જવાબ આવ્યો 20. તો આ સંબંધ છે એ પણ સાબિત થઈ ગયું. આથી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ સાબિત થઈ ગયો. બરાબર. આ જવાબ સાચો હશે બે તો આ સંબંધ સરખો હશે જ. બરાબર. જવાબ ખોટો હશે તો અહીંયા ક્યાંક ગોટાળો થશે, આ બે સરખા થશે નહીં. હવે આ જ પ્રકારનો દાખલો ઊંધી રીતે પૂછી શકે, બીજી રીતે પૂછી શકે. આવું કંઈ દ્વિઘાત બહુપદી આપેલા હોય નહીં. તમને શું આપેલું હોય કે શૂન્યનો સરવાળો છે એ આટલો છે, શૂન્યનો ગુણાકાર છે એ આટલો છે, તો એ બહુપદી કઈ હશે? બરાબર. શૂન્યનો સરવાળો તમને એક રકમ આપી છે, શૂન્યનો સરવાળો છે -9 અને શૂન્યનો ગુણાકાર છે 20. તો એ એવી દ્વિઘાત બહુપદી જણાવો કે જેના શૂન્યનો સરવાળો -9 અને શૂન્યનો ગુણાકાર 20 આવે. તો એ શોધવા માટે બે રીત છે. સૌથી પહેલાં આપણે પહેલી રીત જોઈ, આલ્ફા પ્લસ બીટા બરાબર -9, અને આપણને ખબર છે કે -b/a પણ લખી શકાય એના બરાબર. તો અહીંયા -9 બરાબર -b/a, 9/, કાંઈ ન હોય તો 1. હવે આલ્ફા ગુણ્યા બીટા એને c/a પણ લખી શકીએ. તો અહીંયા 20 બરાબર c/a, 20/, કાંઈ ન હોય તો 1. હવે જો a બરાબર, હવે અહીંયા a છે એ સરખા જ છે, 1 છે, અને અહીંયા a બરાબર 1 છે, એની સામે 1 છે. તો સરખા હોય તો કાંઈ વાંધો નથી, પણ સરખા ના હોય તો લસા લઈને સરખા કરવા પડે. બરાબર. તો અહીંયા સરખા છે, તો જો a બરાબર 1 હોય તો b બરાબર કેટલા થાય? તો b બરાબર સામે છે e. -b બરાબર છે -9, પણ આપણે b બરાબર જોઈશી, -b બરાબર નથી જોતા. તો બેયને માઇનસ વડે ગુણીએ એટલે માઇનસ પ્લસ, માઇનસ પ્લસ.
-1 વડે ડાબી બાજુ જમણી બાજુ ગુણી નાખ્યું એટલે b બરાબર આવ્યા 9 અને c બરાબર, તો c ની સામે કેટલા છે 20, c બરાબર 20. હવે આપણે દ્વિઘાત બહુપદી લખવાની જેનું પ્રમાણિત સ્વરૂપ આ મુજબ છે, એ તો બધાને ખબર જ છે. એની કિંમત કેટલી છે તો કે 1, એ લખવાની જરૂર નથી, x². b ની કિંમત કેટલી છે તો કે 9 વત્તા 9x વત્તા c ની કિંમત કેટલી છે તો કે 20 વત્તા 20. તો આ દ્વિઘાત બહુપદી છે અને આના હારે ગુણાકારમાં કોઈ સંખ્યા જેને આપણે k ધારી લઈ, કોઈ સંખ્યાના ગુણાકારમાં હોય તો એ દ્વિઘાત બહુપદી પણ આનો જ જવાબ બને, એટલે ગુણ્યા k કરી નાખવાનું. તો આ જે દ્વિઘાત બહુપદી છે એનું શૂન્ય છે એનો સરવાળો -9 થાય અને ગુણાકાર 20 થાય. તો આ આપણો જવાબ છે અને એ આ મુજબ જ આવ્યો. બરાબર. હવે આપણે બીજી રીત જોઈએ, સાવ સહેલી રીત છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -9 આપેલું છે, આલ્ફા ગુણ્યા બીટા બરાબર 20 આપેલું છે. આ રીત માટે ખાસ આ એક સૂત્ર યાદ રાખી લેવાનું છે અને સૂત્રમાં કિંમત મૂકવાની, x² ના x², માઇનસ ના માઇનસ. આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે તો કે છે -9, તો એ કાઉન્સમાં લખવાના. પછી છે પાછળ x, પછી પ્લસ આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે તો કે 20, તો અહીંયા લખી નાખી 20. હવે x², આ કાઉન્સ છોડી કાઉન્સ ખોલી નાખી તો માઇનસ માઇનસ ભેગા થાય, માઇનસ માઇનસ પ્લસ. બરાબર. અને અહીંયા છે 9x વત્તા 20, તો પણ આ જ જવાબ આવે છે. બરાબર. આ બીજી રીત છે. હવે એક રકમ માની લો આ રીતે આપેલી છે કે જેના શૂન્યોનો સરવાળો છે 1/4 અને શૂન્યોનો ગુણાકાર છે -1/4. તો આપણે બીજી રીતથી આ દાખલો ગણી. બીજી રીતમાં આપણે જોયું હતું. હવે આ દાખલો આપણે બીજી રીતથી ગણીએ તો x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. તો આપણે બધાની કિંમત મૂકશું. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા છે તો કે 1/4 x વત્તા આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે તો કે -1/4. તો અહીંયા કાઉન્સ કરવો પડશે. હવે કાઉન્સ ખોલીને આપણે બીજું સ્ટેપ લખીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બહુપદી છે પણ અહીંયા અપૂર્ણાંકમાં સંખ્યા આવી, છેદમાં 4 આવ્યા છે. જો 4 આપણે છેદમાંથી કાઢવા હોય, બરાબર, 4 આપણે જો છેદમાંથી કાઢવા હોય તો આખા પદને, બધાય પદને 4 વડે ગુણવું પડે. તો અહીંયા 4 વડે ગુણી, બરાબર, x² ને 4 વડે ગુણી તો 4x² માઇનસ 1/4x છે એને 4 વડે ગુણી તો આ રીતે આવે. પછી માઇનસ અહીંયા 1/4 છે એને 4 વડે ગુણી, હવે 4 4 ઉડી ગયા તો છેદમાંથી જો 4 નીકળી ગયા તો અહીંયા વધ્યા 1 ને અહીંયા 1 વધ્યા. તો અહીંયા 4x² માઇનસ અહીંયા 4 ઉડી ગયા તો 1 વધ્યા, 1x, અહીંયા 4 ઉડી ગયા તો 1 વધ્યા, -1. તો આપણો જવાબ આ રીતે સરળ સ્વરૂપમાં મળી શકે અને એને કાઉન્સ કરીને બારે k લખી નાખવાનું. આ થઈ ગયો આનો જવાબ.